વિદ્યાર્થીઓ, તો આજે ફરી એસએસ લઈને હું તમારી સામે આવી ગયો છું અને આજે આપણે આગળનો પ્રશ્ન ચલાવીએ. જો ઘણા લોકો હોમવર્ક મોકલતા નથી, ધ્યાન રાખો, હોમવર્ક મોકલવાનું રાખો, નોટબુક ચેકિંગ આવવાનું છે, બરાબર? એના ફોટા લખો. હવે કાલનો આ પ્રશ્ન બહુ જ મહત્વનો હતો, તો ધ્યાન રાખો તમે લોકો, કારણ કે હવે રવિવારે ટેસ્ટ પણ આવશે કદાચ. તો ગુણવત્તા માપક અંગેના રાષ્ટ્રીય સંસ્થાનો કયા કયા? રાષ્ટ્રીય બી અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બી ગુણવત્તા માપન થાય. તો શરૂઆત કરીએ આપણે રાષ્ટ્રીય સંસાધનો કયા કયા. રાષ્ટ્રીય સંસાધનો એવા કયા કયા છે? સંસ્થાઓ, રાષ્ટ્રીય સંસ્થાઓ એવી કઈ કઈ છે કે જે ગુણવત્તા માપન કરી આપે? ચાલો, તો સૌથી પહેલા ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ ISI નામની સંસ્થા સ્થાપિત હતી અને હવે એને નામ આપી દીધું બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. હવે એનું નવું નામ છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, BIS. એ સંસ્થાના લોગો દરેકના ધ્યાનથી તમારે જોઈ લેવાના છે. ખાલી જગ્યા વિકલ્પો બધા આમાંથી જ આવી શકે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ પોતાના માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને ISI માર્ક વાપરવાનો પણ પરવાનગી આપવામાં આવે. જો તો હવે આપણે કોઈ વસ્તુ હવે પંખો ખરીદીએ, એક સાદું ઉદાહરણ લેવું છું, ચાલ ને, પંખો ખરીદીએ. હવે પંખો ખરીદીએ તો આપણને ખબર ના પડે કે એની અંદર કઈ મોટર લગાવવાની, કેવી પ્લેટ આવે, કે કઈ કંપનીના વાયરિંગ કરવાના, એ આપણને ના ખબર પડે. તો આપણે કેવી રીતે કઈ જાણી શકીએ કે આ સારામાં સારું છે? તો જે પંખા પર ISI નો માર્કો અથવા BIS નો માર્કો હોય એ આપણે પંખો ખરીદી લેવાય. કારણ કે ISI કે BSI માર્કો વાપરવાની પરવાનગી એમને જ આપવામાં આવે છે કે જેને ગુણવત્તા સારી હોય. તો જેની સારી ગુણવત્તા હશે એવી ચીજ વસ્તુઓ પર ISI અને BIS માર્કો હશે. તો આ બધી ચીજ વસ્તુઓ પર તમારે આ માર્કો લગાડવાનો, માર્કો જોઈ લેવાનો. તો કોઈ પણ વસ્તુ તમે ખરીદો જે ઉત્પાદનને લગતી હોય તો એમાં તમારે ISI નો અથવા BIS માનક પથ પ્રદર્શક, પબ્લિકને, લોકોને, માણસોને સાચો રસ્તો બતાવનાર સંસ્થા. તો આ હતી પહેલો લોગો. બીજો, મધ, ઘી, મરી મસાલા જેવા જે ખાદ્ય પદાર્થો હોય, જે વન્ય પેદાશો, બાગાયતી પેદાશો હોય, જે ખેત ઉત્પાદન પર આધારિત હોય, એના પર એક માર્ક લગાડવામાં આવે છે. ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, AGMARK. એક માર્કમાં જો એજ જ છે, ખાલી એજ, એક માર્ક લગાડવામાં આવે. પછી તો જે ખાદ્ય સામગ્રી હોય એના પર આપણે શું ચેક કરવાનું? તો એના પર આપણે જોવાનું કે એક માર્ક છે કે નહીં. અને જે ઉત્પાદિત વસ્તુઓ હોય એના પર આપણે શું જોવાનું? ISI માર્કો છે કે નહીં. જો ખેતી પર આધારિત ઉત્પાદન કાયદો 1937 ને 1986માં સંશોધિત કરવામાં આવ્યો અને આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલય હસ્તક માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા કરે છે. DMI એટલા લખ્યું છે કે અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ એવું નામ છે. આ સંસ્થા ઉત્પાદકોને ISI કે એક માર્ક વાપરવાનો પરવાનગો લઈને લાયસન્સ આપે છે. ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ, એનું પૂરું નામ DMI. મારી કોઈ સંસ્થા છે અને મારે જો મારું કારખાનું છે, મારી બનાવેલી વસ્તુ પર એક માર્ક કે ISI માર્ક જોઈતો હોય, મારે ખેત આધારિત હોય તો આ એક માર્ક જોઈશે, બાકીની વસ્તુઓ પર ISI કે BSI જોઈશે, તો મારે માર્કેટિંગ ઇન્ટેલિજન્સ પાસે જવાનું. અને જો ગ્રાહકને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે જરા બી શંકા જન્મે તો તે તરત જ BIS નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. કારણ કે ઘણા હોશિયાર લોકો કેવું હોય છે, ઘણા હોશિયાર કેવું કરે, પહેલા છે ને બહુ જ મસ્ત એકદમ જોરદાર ક્વોલિટી વાળી વસ્તુ બનાવે
અને ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ એજન્સીને બતાડે કે જો હું આટલું સારું બનાવું છું, આમ બનાવું છું, તે બનાવું છું, એટલે ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ વાળા પણ જોઈ લે કે ના લે આને ક્વોલિટી તો બહુ સરસ વાપરી છે, આપી દો ISI વાપરવાનો પરવાનગો. પછી થાય શું ખબર? મળી ગયો ને એક વાર પરવાનગો, પછી ગંદી ક્વોલિટી ચાલુ કરી દે. લગાડી તો શકવાનો જ છે. તો આવા સમયે એક જાગૃત ગ્રાહક તરીકે આપણી ફરજ બને છે, કારણ કે આ ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ કેટલી જગ્યાએ જઈને ફર્યા કરશે. હવે આપણી ફરજ છે કે ભાઈ હવે આપણે જો આવી શંકા જન્મે તો BIS ને જાણ કરવાની સામેથી. તો ઉત્પાદિત ચીજ વસ્તુઓ પર ISI કે BIS અને ખેત આધારિત વસ્તુઓ પર 1 માર્ક. સોના ચાંદીના તમે દાગીના ખરીદો તો BSI નો માર્કો હોવો જરૂરી છે. સોના ચાંદીના દાગીના પર BSI. તેની સાથે સાથે 22 કેરેટ સોનાના દાગીનાઓ પર 916 તેમજ કેન્દ્ર સરકારનો હોલમાર્કનો લોગો પણ હોય છે. હોલમાર્કનો જો આ 916 છે શું? જો પૂરેપૂરું 24 કેરેટ સોનું હોય, 100% કહેવાય એને, એ 24% સોનાનું કોઈ દિવસ દાગીનો ના બને. એની લગડી મળે તને, પણ 24% 1000% નું 1000 કહેવાય એને માપવામાં આવે, એનો દાગીનો ક્યારેય ના બને. દાગીનો બનાવવો હોય ને તો 24 માંથી 2 બાદ કરીને 22% સોનું નાખવાનું. 24 માંથી 22 સોનું હોય અને 2 તાંબુ હોય. કેમ તાંબુ નાખવામાં આવે? એના મજબૂતાઈ માટે. જો તમે આ તાંબુ ને એવું ના નાખો અને ઓરિજિનલ હોય તો વળી જાય, દાગીનો તરત જ તૂટી જાય. તો 22 કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર 916 તેમજ કેન્દ્ર સરકારના હોલમાર્કનો લોગો પણ હોય છે. આ ઉપરાંત દાગીના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન પણ હોય છે. દાખલા તરીકે જે આ રહ્યું એ ચિહ્ન છે 2008માં દાગીનાનું હોલમાર્કિંગ દર્શાવે છે. આ કે એમના કદાચ એનું હશે, આ જેથી આપણે ખરીદીએ ને ત્યાંનું, જે દુકાનમાં ગણદેવીમાંથી સોનું ખરીદ્યું ને તો ગણદેવી વાળો પોતાનો માર્કો પણ લગાડે છે, સમજી લો. આ 916 આ હોલમાર્ક એના ચિહ્નો છે. BIS નહીં, BSI છે. BSI સોનાના દાગીના પર BSI. દાગીના પર જ્વેલરી જો હમણાં આવ્યું ને, દાગીના પર જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો હોય છે, જે શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી પણ આલે. તો આપણે અત્યાર સુધી 3 જોયું ભાઈલો. પહેલું ઉત્પાદન વાળી વસ્તુઓ પર ISI કે BSI, બીજું BIS કર, બીજું ખેત આધારિત વસ્તુઓ પર 1 માર્ક, ત્રીજું સોનાના દાગીના પર તું BSI પણ લખી શકે, 916 બી લખી શકે, હોલમાર્ક પણ લખી શકે. અને જે એટલે 2008 નું છે. ચોથા નંબરનું ટીનમાં પેક કરેલા ફળો કે ફળોની બનાવટ અને શાકભાજીની બનાવટ માટે FPO નો માર્કો લગાડવામાં આવે છે. RUFPO. ટીનમાં પેક કરેલું હોય, તમે ફ્રૂટ જ્યુસ કે એવું કશું ટીનમાં પેક કરીને, હવે FISS કે એવું માર્કો હોય છે, પણ ટીનમાં પેક તો તારે તો પણ FPO જ લખવાનું. ટીનમાં પેક કરેલા ફળો કે ફળોની બનાવટો, શાકભાજીની બનાવટો, FPO નો માર્કો RUFPO. પૂરું નામ હમણાં આપેલું છે નહીં. બીજું તો પહેલું શું હતું? પહેલું ઉત્પાદન કરેલી ચીજ વસ્તુઓ પર, બોલો જોય, ઉત્પાદન કરેલી વસ્તુઓ પર ISI અથવા BIS. બીજું 1 માર્ક ખેત આધારિત વસ્તુઓ પર. ત્રીજું સોનાના દાગીના પર BSI હોલમાર્ક 916. ટીનમાં પેક કરેલી વસ્તુઓ પર FPO. ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશક, દવાઓ, રબરની બનાવટો, સિમેન્ટ,
ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ એ બધા પર તો ISI નો જ માર્કો લગાડવામાં આવે છે, જે આપણે આગળ ભણી ગયા. હવે આવ્યું ઊન અને ઊનની બનાવટો માટે પોશાક પર વૂલમાર્કનો માર્કો લગાડવામાં આવે છે. આ નાના ધોરણમાં તમે ભણ્યા. ઊન અને ઊનની બનાવટો પર વૂલમાર્કનો માર્કો આવે. ઊન અને ઊનની બનાવટો પર કયો માર્કો આવે છે? વૂલમાર્ક. પછી માંસ અને માંસની બનાવટો પર MPO, એટલે ટીનમાં પેક કરેલીમાં FPO, અને માંસ અને માંસની બનાવટો પર MPO. આ પૂછાય છે, ટીન વાળું FPO અને આ MPO. યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકની બનાવટો પર HACCP. આનું પૂરું નામ આપ્યું છે જો, યાંત્રિક પ્રક્રિયાઓ દ્વારા તૈયાર કરેલી ખોરાકની બનાવટો પર હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ માર્કા લગાડવામાં આવે છે. યાંત્રિક પ્રક્રિયાઓ દ્વારા તૈયાર કરેલો ખોરાક. સાદા ખોરાકની હોય ટીનમાં પેક કરેલો તો FPO, માંસ હોય તો MPO, અને યાંત્રિક પ્રક્રિયા તૈયાર કરેલો હોય તો HACCP. સાબુ, ડિટર્જન્ટ પાવડર, કાગળ, લુબ્રિકન્ટ ઓઇલ, છૂટું ઓઇલ. પેકિંગ મટીરિયલ, પેકેજિંગ મટીરિયલ્સ, રંગ રસાયણ, પાવડર કોટિંગ ઉપર ડિઝાઇન માટે આવે. બેટરી, સૌંદર્યના સાધનો, લાકડા, આ બધાને બદલે વપરાતી વસ્તુઓ, ચામડા અને પ્લાસ્ટિકની બનાવટો પર ઇકોનો માર્કો લગાડવામાં આવે છે. અને આ બધા માર્ક, આ ઇકો જો કેવું છે, લુબ્રિકન્ટ ઓઇલ ની એ બધા દરેક માર્કા લગાડવાની મંજૂરી BIS સંસ્થા જ આપે છે. માર્કેટિંગ ઇન્ટેલિજન્સ અહીંયા આવ્યું. આપણે BIS માં જ આપણે કામ જણાવવાનું. તો 9 વસ્તુઓ આવ્યું. સૌથી પહેલા ઉત્પાદન ચીજ વસ્તુઓ પર ISI અથવા BIS. બીજા પર BIS સાચું બોલ્યો. બીજા પર ખેત આધારિત વસ્તુ હોય તો 1 માર્ક. સોના પર હોય તો BSI, હોલમાર્ક, પછી 916 જે વગેરેનો છે. ટીનમાં પેક કરેલી હોય તો FPO. જંતુનાશક દવાઓ કે આ હોય તો એના પર ISI જ હોય. ઊનની બનાવટ પર વૂલમાર્ક. માંસ માટે MPO. યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલી બનાવટોમાં HACCP. અને સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકન્ટ ઓઇલ વગેરે માટે ઇકો. આ હતા આપણા દેશમાં તૈયાર થતી ચીજ વસ્તુઓને ગુણવત્તાને પ્રમાણિત કરવાના. હવે ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો. તો ગ્રાહકોના હિતો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સી વ્યવસ્થાઓ. તો ગુણવત્તા માનક અંગે આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 સંસ્થાઓ કામ કરે છે. એક ISO, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડિઝેશન ઓર્ગેનાઇઝેશન. આંતરરાષ્ટ્રીય ઉત્પાદનને પ્રમાણિત કરવા માટે ઈસવીસન 1947 માં આંતરરાષ્ટ્રીય સંસ્થા ISO ની સ્થાપના કરેલી હતી. આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જો એનો લોગો જો કેવો છે, દુનિયાનો આખું વર્લ્ડ આવી જતું હોય ને એવો લોગો એને બનાવ્યો છે. ISO, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડિફિકેશન ઓર્ગેનાઇઝેશન. મુખ્ય મથક એનું સ્વિટ્ઝરલેન્ડના પાટનગર જીનીવા શહેરમાં છે. આ સરકારી સંસ્થા નથી, પ્રાઇવેટ છે. તારે પણ આ ISO નું સર્ટિફિકેટ જોઈતું હોય 5,000 રૂપિયા 7,000 રૂપિયામાં આપી દે, કોઈને બી આપે છે. આ સરકારી સંસ્થા છે જ નહીં. ઘણી સ્કૂલો વાળાને બધા અમુક નથી કહેતા કે અમે તો ISO સર્ટિફાઈડ છે. અલા, એ તો પૈસાથી આપે છે, ખાનગી સંસ્થા છે. યાદ રાખજો, ISO સર્ટિફાઈડ હોય એટલે એ કઈ ઓથેન્ટિક ના કહેવાય, એ તો પૈસાથી આપે છે. ઓકે, હવેથી આપણે થોડુંક ધીમે બોલીએ. બહુ ISO નું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે ચીજ વસ્તુઓ ને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે. ઓ બાપરે, 2 વાર આંતરરાષ્ટ્રીય આવ્યું.
તો ISO નું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદન સમૂહ સંસ્થાઓ દ્વારા બનાવેલી ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુ એને ISO કોકને 6000, ISO 9000, 9100, ISO 14000 અલગ અલગ જેટલા બે આમાં તને કહું તો જેટલા વધારે પૈસા એટલું વધારે આપે. 14000 9000 આ એક ખાનગી સંસ્થા છે પણ CAC પણ એક બીજી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ચીજવસ્તુઓને પ્રમાણિત કરવાની. કોડેક્સ એલિમેન્ટ્રિયસ કમિશન. CAC નું પૂરું નામ છે કોડેક્સ એલિમેન્ટ્રિયસ કમિશન. આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરવાનું કાર્ય કોડેક્સ એલિમેન્ટ્રિયસ કમિશનની અમની સંસ્થા કરે છે. આ સંસ્થાની સ્થાપના 1963માં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ ખાદ્ય અને કૃષિ સંગઠન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કરવામાં આવી. FAO અને WHO જ કરેલી છે આ સંસ્થાની સ્થાપના. ઓથેન્ટિક ખરી એટલે આ CAC કે ખાનગી કંપની ના કહેવાય. આમ તો ખાદ્ય પદાર્થોને ગુણવત્તાને પ્રમાણિત કરવા માટે આ છે. 1963માં એની સ્થાપના થઈ છે. મુખ્ય મથક ઇટાલીના પાટનગર રોમમાં છે. આનું સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં, આનું ઇટાલીના પાટનગર રોમ. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરે છે. આ ઉપરાંત દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી વગેરે ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોના અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમો પણ બનાવે છે. તો દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી વગેરે ઉત્પાદનો અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમ પણ બનાવે. ISO સાથે સંપર્કની કામગીરીમાં ભારતીય સંસ્થા BIS છે, જ્યારે CAC ની સંપર્કની કામગીરીમાં ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ છે. કારણ કે CAC એ ખાદ્ય સામગ્રીને પ્રમાણિત કરે છે એટલે એમાં હેલ્થ સર્વિસીસ જોડાય છે, જ્યારે ISO છે એ બધી વસ્તુઓને પ્રમાણિત કરે છે એટલે એની જોડે BIS છે. તો આજે આપણે લગભગ બધી જ ભારતની અને ભારત બહારની સંસ્થાઓના નામ મેળવ્યા કે જે વસ્તુઓને પ્રમાણિત કરતા હોય. એવી બધી જ સંસ્થાઓના નામ આપણે અહીંયા મેળવી લીધા. હવે અહીંયા એક 14મો પ્રશ્ન છે કે ફરિયાદ કોણ કરી શકે અને એમાં સમાવિષ્ટ વિગતો. તો ફરિયાદ તો છે ને આમ તો ગ્રાહક પોતે બી કરી શકે, અથવા બધામાં અથવા આવશે, હજુ જે મજા આવશે. ગ્રાહક પોતે કરી શકે, અથવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર કરી શકે, અથવા કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલા ગ્રાહક મંડળ કરી શકે, અથવા એક કે તેથી વધુ ગ્રાહકો પોતે જ પ્રતિનિધિ તરીકે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે કરી શકે, અથવા છે ને મસ્ત કોઈ માલ, ચીજ વસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવાની ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. આ કુટુંબનો કોઈ બી સભ્ય, ભલે એને ખરીદ્યું ના હોય. ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં નિકાલ લાવવાનું જરૂર. 2 વર્ષ ક્યાં થઈ શકે? તો અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા કુટુંબનો કોઈ બી વ્યક્તિ જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે પૂરો કર્યો, એની સમક્ષ કેસ ચલાવીને કરી શકે છે. જે તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ થઈ શકે છે. ગ્રાહક ફરિયાદ સી રીતે કરી શકે? તો સાદી એક અરજીનામામાં સોગંદનામા કે સંપર્ક સાથે અથવા સરળ કે સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષર કે ટાઈપ કરીને પણ કે ઈમેલ કરીને બી ફરિયાદ થઈ શકે છે. જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરાવી હોય તો અરજદારે સોગંદનામું બનાવવું પડે, બાકીની જરૂર નથી. ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેના તમામ વિગતો તથા ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ દર્શાવવા.
આરોપ અંગે જે કોઈ પણ આધાર પુરાવા દસ્તાવેજ હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે બીડવી. પેલું બિલ ક્યાં તે બધું હોય ને, બીડવી એટલે જોડવી. ક્યારે પણ પુરાવાની અસલ નકલ નહીં, એની ઝેરોક્સ જોડવાની. અરજી સાથે બિલની કાચી પાકી રસીદ જોડવાની. જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો એનું અડતિયું અથવા ચેકની વિગત, બેંકની એન્ટ્રી પણ લખી દેવાની. અરજી સાથે વિક્રેતાઓએ કરેલી શરતો જાહેર ખબરની નકલ, પેમ્પલેટ્સ કે પ્રોસ્પેક્ટર્સની નકલ પણ મેળવી. તો આ બધી રીતે કરી શકે. અને તો તું ટોટલ 2 વાર લખી દેજે. જો ભાઈ સાંભળતું, હવે આજનું હોમવર્ક જોઈ લે તું. 14મો પ્રશ્ન 2 વાર, એટલે 2 વાર લખવાનો ને, 2 વાર ધ્યાનથી વાંચો. પણ આ એક પ્રશ્ન છે, જો આજે ચાલ્યો 12મો અને 13મો, આ બંને પ્રશ્ન એમઆઈએમપી કરવાના, બહુ જ મહત્વના. બંને પ્રશ્ન એમઆઈએમપી, 12મો અને 13મો. ઓકે, તો આપણે અહીં સુધી રાખીએ છીએ આજે. અને આ મને હોમવર્ક મોકલો ભાઈ તમે લોકો. પાઠ પૂરો થવા આવ્યો 18મો. આખા સામાજિક વિજ્ઞાનનો સૌથી લાંબો પાઠ આજે પૂરો થવા આવ્યો છે. હવે હોમવર્ક મોકલવા માંડો, બરાબર? ચાલ, જય શ્રી કૃષ્ણ.